વાત કરીએ ઢાઢર નદીના પૂરે વડોદરાના અનેક ગામોમાં તારાજી સર્જી ઢાઢર કિનારે આવેલું ભીલાપુર ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું। સમગ્ર ગામમાં પૂરના પાણી ફરી વળતા જળબંબાકાર થયો છે। ગામના ઘર, દુકાનો, મંદિર અને શાળામાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ઘૂસી જવાથી લોકોને હાલાકી। ભીલાપુર ગામમાં ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। तो वडोदराथी संवाददाता तो जे रीते वडोदरामां सतत पाणी भराया छे त्यारे एसोसिएट एडिटर अमित ठाकुर अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। जी अमित, जे रीते सतत वरसाद वरसी रह्यो छे ने वडोदरामां पण मध्य गुजरातमां વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટ હતું। કયા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા, કયા એવા રોડ રસ્તા છે કે જે વડોદરામાં બંધ કરવામાં આવ્યા? જો વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ડભોઈ અને વાઘોડિયા આ બે તાલુકા છે જે અત્યારે પૂરથી પ્રભાવિત છે। જ્યાં દેવ ડેમમાંથી જે રીતે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેને કારણે આ બંને તાલુકાના 19 જેટલા ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। TV13ની ટીમ અત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુરમાં પહોંચી છે। આ ભીલાપુર ગામ છે અને ગામમાં અત્યારે પણ કેળસમા પાણી છે। ઘણા બધા વિસ્તારોમાં, ઘણા ફળિયાઓમાં હજી પણ કેળસમા પાણી ભરાયેલા છે। આ ભીલાપુર જે ગામ છે એ ઢાઢર નદીના બિલકુલ કિનારે આવેલું છે અને ઢાઢર નદીમાં જ્યારે પૂર આવ્યું છે ત્યારે તેના પાણી જે છે એ ગામમાં પ્રસરી ગયા છે અને ગામના જે ફળિયા છે મોટાભાગના તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામ લોકો અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે એટલા માટે કારણ કે જે ઢાઢર નદીમાં પૂર આવ્યું છે તેના પાણી તેના કિનારે આવેલા ગામોને સૌથી પહેલાં પ્રભાવિત કરી રહ્યું છે। જે 19 ગામોને અસર થઈ છે તેમાંનું એક ગામ ભીલાપુર પણ છે અને આપ અહીંયા જોઈ શકો છો ફળિયામાં હજી પણ ઘૂંટણથી ઉપર પાણી છે, આનાથી પણ ઉપર પાણી હતા, પરંતુ જેમ જેમ આગળ જાઓ તેમ તેમ આ પાણી કમર સુધી થઈ જાય છે। એટલે અહીંના તમામ જે ફળિયા છે અત્યારે પાણીમાં ગરકાવ છે। અમે અહીંયા પહોંચ્યા છે, ગામ લોકોની પરિસ્થિતિ, ગામ લોકોની જે મુશ્કેલી છે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લોકો જે છે એ પોતાના ઘરોમાં ઊંચા ઓટલા પર બેસવા મજબૂર છે। ત્યાં એક રીતે ફસાઈ જ ગયા છે કારણ કે અહીંથી બહાર નીકળવાનો રસ્તો નથી, વાહનો આવી નથી શકતા। પૂરનું પાણી છે તેમના ફળિયાઓમાં પ્રસરી ગયું છે। કેટલાક લોકો સાથે વાત કરીને તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીશું। બેન, એક રીતે તમે ફસાઈ જ ગયા છો, અહીંયા પાણી જે છે એ તમારા ઘર સુધી પહોંચી ગયું? ઘરોમાં પેસી જાય છે પાણી। તો નુકસાન શું થાય? હા, નુકસાન તો અમારે દર વર્ષે સાહેબ અમારે અનાજે પલળી જાય છે, ગોદરો પહેરવાના કપડા બપડા હોય પલળી જાય છે। અમારે દર વર્ષે અમારે આ તકલીફ છે। હા, દર વર્ષે અમારે અનાજો ખાવાનું અનાજ હોય પલળી જાય છે। હા, દર વર્ષે। તો આજે જે પાણી આવ્યું છે એમાં કેટલું નુકસાન થાય? એમાં અમારે નુકસાન આટલા ઘરોમાં તો નુકસાન થાય જ છે અમારે દર વર્ષે। આ જ તકલીફ છે અમારે દર વર્ષે। હા, તો અત્યારે કોઈ આવ્યું છે તમને અહીંથી ખસેડવા માટે, અહીંથી બહાર લઈ જવા માટે? અત્યારે તો અમારા ઘરોમાં કોઈ આવતું નહીં। આવે બધા કહે છે નીકળી જાઓ પણ જઈને કઈ જવાનું, અમારે ઘરોમાં બેસી રહીએ। શું કરીએ? નુકસાન તો અમારે આટલા બધા ઘરોમાં છે ને તે બધા અમારા ઘરોમાં નુકસાન થાય જ। જે 10-10, 15-15 કિલો જ આ સાહેબ આલે અમારે દુકાનદાર તે મૂકી રાખીએ તો પલળી જાય। શું કરવાનું? બધે જ પાણી જ છે? હા, બધે ઠેઠે પાણી જ છે અમારે। દર વર્ષે અમારે આ પાણી હોય। જુઓ, ગામમાં તારાજી સર્જી છે પૂરના પાણીએ। ભીલાપુર ગામમાં ભીલાપુર ગામ જે છે દર વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો કરતું હોય છે। ગામના આગેવાન છે તેમની સાથે વાત કરીશું। ગામમાં દર વર્ષે આ પૂર આવે છે, ઢાઢર નદીના બિલકુલ કિનારે આવેલું છે। આજે શું સ્થિતિ છે? આજે પણ આ દેવ ડેમમાં આજે પરિસ્થિતિ ઊભી થાય છે, દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે એને કારણે પરિસ્થિતિ ઊભી થાય છે। એના નીચે આ એકદમ અમારા ગામમાં સૌથી નીચાણવાળો વિસ્તાર આ વિસ્તાર કહેવાય અને હંમેશા પહેલું પાણી આ જ વિસ્તારમાં ઘૂસે, ત્યારબાદ ગામમાં બીજા બધા ઘૂસતું હોય છે। કેટલા લોકો પ્રભાવિત થાય છે? આજે જે પૂરનું પાણી આવ્યું છે કેટલા લોકો પ્રભાવિત થયા તેનાથી? લગભગ 50 ઘરો ખરા આ વિસ્તારમાં કે જે પ્રભાવિત ક્ષેત્ર ગણાય। તો લોકોના જે અનાજ છે, ઘર વખરીના સામાનને નુકસાન પહોંચ્યું છે, તો સરકારી તંત્ર કોઈ પહોંચી રહ્યું છે? સરકારી તંત્ર ગઈકાલે આવ્યું હતું। સરકારી તંત્ર SDM સાહેબ તેમજ મામલતદાર સાહેબને એ બધી ટીમ ગઈકાલે રાત્રે આવી હતી અને લગભગ એ લોકો 12-12:30 સુધી અહીંયા હાજર હતા, પણ એ સમયે અહીંયા પાણી હતું નહીં। તો પૂરના પાણી ભરાયા છે તો વ્યવસ્થા જમવાની શું કરી? જમવાની વ્યવસ્થા સ્કૂલમાં ખીચડી બનાવડાવી છે, વઘારેલી ખીચડી, અને તૈયાર થઈ ગયા બાદ દરેક ફરીએ જઈને એનું વિતરણ કરવામાં આવશે।
જો ગામ લોકો છે, કેટલાક આગેવાનો એવા છે કે જે પૂરના પાણીમાં ફસાયેલા લોકો છે તેમને ભોજન પૂરું પાડવા માટે પોતે જ પ્રયત્ન કરી રહ્યા છે. વહીવટી તંત્ર છે એ હજી અહીંયા પહોંચ્યું નથી, કારણ કે હજી પણ ગામોમાં ઘૂંટણસમા પાણી છે, કિનારે જેમ જેમ જાઓ એમ ખેડસમા પાણી છે અને લગભગ 1000 થી 1500 લોકો આ ભીલાપુર ગામમાં પ્રભાવિત થયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ રોકાયો છે એટલે થોડી રાહતની વાત છે. પાણી ધીમે ધીમે હવે ઓસરવાનું શરૂ થશે, પરંતુ ઢાઢર નદીમાં જે પૂર આવ્યું છે તેને કારણે ભીલાપુર ગામ જળબંબાકાર તો છે, સાથે સાથે આસપાસના ઘણા બધા બિલકુલ ગામોમાં અમિત, પણ આપણી પાસે પૂરના પાણી પાછા પ્રસરી રહ્યા ફરીશું.